સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। કાંકરેજ તાલુકાના કસરા ગામે ખેતી માટે તળાવમાં મૂકેલી પાણી ખેંચવાની મોટર ચોરાઈ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કસરા ગામે ખેતી માટે તળાવમાં પાણી ખેંચવા મૂકવામાં આવેલી મોટરની ચોરીની ઘટના સામે આવતા ખેડૂત વર્ગમાં ચિંતા ફેલાઈ છે। આ મામલે ખેડૂતે શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ કસરા ગામના ખેડૂત મહેન્દ્રભાઈ ભાવાભાઈ ચૌધરીએ પોતાના ખેતી કામ માટે પાણીની જરૂરિયાત હોવાથી ગામના તળાવમાં પાણી ખેંચવા માટે અંદાજે ₹15,000ની કિંમતની 5 HPની સબમર્સિબલ મોટર મૂકી હતી। ગત 25 મેના રોજ વહેલી સવારે તેઓ તળાવ પર જતા મોટર ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું। બાદમાં આસપાસમાં તપાસ કરતા ગામના રાયચંદ્રભાઈ બચાભાઈ વાઘરી તેમજ વિપુલભાઈ રાયચંદ્રભાઈ વાઘરી એમ 2 શખ્સો પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી। ફરિયાદમાં જણાવ્યા અનુસાર રાત્રિના સમયે મોટરની ચોરી કરવામાં આવી હોવાની આશંકા છે। ખેડૂતે પોતાના ખર્ચે મૂકેલી મોટર ચોરી થતાં ખેતીના કામ પર અસર પડી રહી હોવાનું જણાવ્યું છે। આ સમગ્ર મામલે શિહોરી પોલીસ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અહેવાલ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।